હવે બાળકોના શિક્ષણ કાર્યમાંથી તો શિક્ષકો અમે સૌ નવરા થઈ ગયા, એટલે હવે આજથી વેકેશન સરકારશ્રીએ જાહેર કરી દીધું છે. સરકારશ્રીના વેકેશનથી અમારે ક્યાંક મોજ મજા તો કરવી, તો પ્રકૃતિને ખોળે એવો આનંદ લઈ રહ્યા છીએ. વાડીએ જવું, ખૂબ આનંદદાયી પવનની લહેરખી અને કુદરતના ખોળે હંમેશને માટે મજા છે, એ અલગ જ કંઈક છે. મારી વાડીએ તલનું વાવેતર છે અને સાથે સાથે તલમાં અત્યારે પાણી પણ ચાલુ છે, જોઈ શકો છો આપ. ફૂલે ફૂલ મોજ. તલ પણ સારા છે, કંઈ વાંધો નથી, ભગવતીની મહેર છે. જોઈ શકો છો પાણી. વૃક્ષોની વાત કરું તો જોઈ શકો છો, હરિયાળી હરિયાળી હરિયાળા હેતાળ જોઈ શકો. પેશન ફ્રૂટ કૃષ્ણ કમળ, એમાંય પાછો આજે ગુજરાત સ્થાપના દિવસ છે, એટલે ગુજરાતી માટે પણ આમ કિંમતી ગણી શકાય. 1 મે 1960ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્રના બે જે ભાગલા પડ્યા, એમાં આપણું ગૌરવવંતું ગૌરવશાળી ગુજરાત જે ટૂંક સમયની અંદર ખૂબ એવા ઊંચા શિખરો સર કર્યા છે. ત્યારે કહેવાનું મન થાય, કઈ હોરઠ અમારી ધગ જૂની અનજો ને ગરવો ઈંગટ ગીરના, પણ જ્યાંના હાવજ ડાહે ઝડપીએ એ જ્ઞાના નમણા નર ને નાર